એના સસરાનું નામ મગનભાઈ કોન્ટ્રાક્ટર છે, મોટા બિલ્ડર છે. મગનભાઈ પ્રજાપતિ નામ છે એમનું. જે પોતે આખી સોસાયટી બનાવીને વેચે છે અને અત્યારે બંગલો જ બનાવે છે. કાંઈ વાંધો નહીં સાહેબ, તમારો કોન્ટેક નંબર આપો એટલે હું તમારી વાત કરી લઈશ. ના ના, આમ તો લાઈવમાં તમે જોડાવશો, વાત કરી લઈશું આપણે. હું વેવાઈને પણ વાત કરી દઈશ કે ભાઈ જે તમારી કઈ સોસાયટીમાં લેવાનું હોય, કઈ જગ્યાએ અત્યારે બંગલોઝ બને છે તમારા, ને પોતે જ આખી સોસાયટી બનાવીને વેચે છે. ઓકે ઓકે ભાઈ. વડોદરામાં કઈ જગ્યાએ રહો છો ભાઈ? તો આવી તો કદાચ પૈસા બાગ પૈસા ભેગા કરવા તમારે ગવર્મેન્ટ જોબ વાળાને પૈસા ભેગા ન કરવાનો હોય યાર. લોન નાખી દેવાની, તમારે ક્યાં વ્યાજ આવવાનું. સરકારી જોબ છે તો તમારે સેલરી બેંકમાં સારી જ હોય ને યાર. પૈસા તો અમારે ખેડૂતને ભેગા કરવા પડે, સરકારી નોકરી વાળાને ક્યાં ઉપાધિ છે. જય માતાજી, જય માતાજી. સરિયા ઓફિસલ, જય માતાજી ભાઈ. મોટું ઘર લેવું છે એમને? સારું સારું. એક મકાન છે એની પાસે લેવું છે અત્યારે તમારે? એને પોતે રહેવા માટે લીધું છે પણ વેચી નાખવાના છે. ઠીક ઠીક ભાઈ. શેરે લેવું હોય ત્યારે કેવડાવજો. બરાબર. આપણે કાંઈ દલાલી કોઈની લેવાની નથી, અને વેવાઈને આપણે કહી દઈશું. સંસદરિયા ઓફિશિયલ, જય માતાજી ભાઈ.